બધા લોકોના બહુ મેસેજીસ આવે છે કે કેન્ટન ફેર અમારે આખો વિઝિટ કરવો છે, પણ ખર્ચો કેટલો થાય? તો મેં બેઝિક એક ખર્ચ કાઢેલો છે, જેમ કે 50 થી 55,000 આજુબાજુની તમારી ફ્લાઇટ થાય છે. બીજું છે હોટેલ તમને 2,000, 2,500 કે 1,500 રૂપિયાથી તમને ઇઝીલી મળી જાય છે. થોડી દૂર રહેશે કેન્ટન ફેરથી, પણ તમે 2 લોકો હશો તો શેરિંગ કરશો તો તમને 1,000 રૂપિયામાં પર ડે હોટેલ પડશે. એટલે સમજો કે 20 દિવસ તમે રોકાવશો તો 20,000 રૂપિયા થશે હોટલના. બીજું છે તમારો ટ્રાન્સપોર્ટેશન. જે કેન્ટન ફેરથી તમારી હોટલ થોડી દૂર છે તો તમે મેટ્રોની અંદર સફર કરશો તો પર ડે આવવા જવાનો ખર્ચો મેક્સિમમ 250 રૂપિયા આપણા ઇન્ડિયન રૂપીઝ થશે. તો તેના 20 દિવસના 5,000 રૂપિયા થાય છે. બીજું જમવાનું થોડું ચાઇનાની અંદર કોસ્ટલી છે. 1,000-1,200 રૂપિયા આજુબાજુ તમારું બિલ આવી શકે છે. તો તમે 20 દિવસ રોકાવો તો મેં મેક્સિમમ 1,200 રૂપિયા ખર્ચો ગણ્યો છે. તો 20 દિવસના 24,000 રૂપિયા થાય છે. અને સવારમાં તમને જો બ્રેકફાસ્ટ તમને હોટેલેથી મળે છે તો તમારે સાંજે એક ટાઈમ જ જમવાનું હોય છે, કારણ કે બપોરે તમારી પાસે ટાઈમ હોતો નથી. તમે ઘરેથી લઈ ગયેલો જે નાસ્તો છે એ બપોરે સાથે લઈ જાઓ અને એ નાસ્તો તમે કરી લો, અને રાત્રે તમે અનલિમિટેડ જમવાનું મળે છે ત્યાં ઘણી જગ્યાએ, તો ત્યાં તમે જમી શકો છો. તો એ બેઝિક બધો ખર્ચો ગણો તો 1,04,000 રૂપિયા ખર્ચો થાય છે આ 20 દિવસનો. અને જો તમે આજુબાજુની સિટીમાં જવા માંગતા હોય તો તમે એનો એપ્રોક્સ 10,000 રૂપિયા આજુબાજુ ખર્ચ મૂકી શકો છો. તો 5,000 રૂપિયા જવાની ટ્રેન ને 5,000 રૂપિયા આવવાની ટ્રેન થાય છે, તો 10,000 તમે એક્સ્ટ્રા મૂકી શકો છો. એટલે એપ્રોક્સ રાઉન્ડ ફિગર આજુબાજુ 1,20,000 આજુબાજુમાં તમે 20 દિવસ ચાઇનાની અંદર રોકાઈ શકો છો. અને તમે જાતે બુક કરો છો તો આવી જ જાણકારી માટે અમને ફોલો કરો અને તમારા મિત્રને શેર કરો, જેથી કરીને યુઝફુલ ટિપ્સ એના માટે મિસ ન થઈ જાય. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.